सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सरिदास महामोहग्राहग्रासैककर्मणे पंचदशिना बीजा प्रकरण हाँ 58 શ્લોકથી વાંચવાનું થશે. બીજા પ્રકરણના 58 શ્લોકથી પંચદશી બીજા પ્રકરણનો 58 શ્લોક. हिरण्यशेप्यं समारोप्य कृष्णं सेवेति पृच्छतः तद्भाषयोत्तरं ब्रूते श्रुतिश्रोतृहितैषिणे सत्सत्त्वमाश्रिता शक्तिः कल्पयेत् सति विक्रियाः वर्णाभित्तिगता वित्तौ चित्रं नानाविधं यथा आद्यो विकार आकाशः सोऽवकाशस्वरूपवान् आकाशोऽस्तीति सत्तत्त्वम् आकाशेऽप्यनुगच्छते एकस्वभावं सत्तत्त्वम् आकाशोद्विस्वभावकः नावकाशस्सति व्योम्नि स चैषोऽपि द्वयं स्थितम् यद्वा प्रतिध्वनिर्व्योम्नः गुणो नासौ सतीक्षते व्योम्निद्वौ सत्त्वनितेन सदेकं द्विगुणं यत् विरंशिभ्यां समारोप्यां तद्ब्रह्म सत् अंश वगरનું છે. પણ કલ્પના કરવામાં શું છે? ચેતન કરાય નહીં. અધિષ્ઠાન એવું કે છે કે આવી કલ્પનાને આકાશ કશું નહીં. માં હોય તો છોકરાનું કંઈક આદતું છે ને છોકરો
માની પર ચડીને કૂદે, એના પેટ પર ચડી કૂદે, એને કંઈ ગાંધો છે તો માં ના કહે છે આ તને જે ઈચ્છા હોય તો તું કલ્પના કરી શકે છે. નહીં, કલ્પના કરવામાં શી દરિદ્રતા? તો કરી નાખો કલ્પના કે અંશ છે બ્રહ્મમાં તો ઠીક છે. માના પર માં ગાંધો છે એવી કલ્પના કરે, છોકરો તો માં ગાંધો નથી બની જતી ને. માના માં પડાને કે સ્ત્રી પડાને કોઈ હાનિ પહોંચતી નથી, જેને જે ફાવે તે કરે. બીજાના પતિ દેવો તો શું શું માનતા હશે આ સ્ત્રીઓને વિચારીને, તો એ કશો નહીં. તો ચાલો ઠીક છે, પણ ટૂંકમાં કલ્પનાથી અધિષ્ઠાનને કશો ફેર પડતો નથી, અને અધિષ્ઠાન કલ્પના કરવામાં કોઈ વિરોધ કરતું નથી. છૂટ છે જેને જે ફાવે તે કલ્પના કરવાની. તો અંશની કલ્પના કરી નાખો સતમાં કે અંશ છે અને કોઈ અંશમાં માયા રહી છે, બીજા અંશમાં માયા નથી, એવું રાખો. ચાલો ઠીક છે. કારણ કે શ્રોતો હિતૈષની શ્રુતિ તદ ભાષાયા ઉત્તરમ બ્રુતે. શ્રુતિ તો શ્રોતાનું હિત કરવા ઈચ્છે છે, શ્રુતિને પોતાનો પક્ષ નથી. હા, આ બધું સમજીએ તો આપણને સમજાય કે આપણે કેવા થવું જોઈએ. સાધુને પોતાનો પક્ષ ના હોય. પક્ષ અજંડા પક્ષ હોય, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એટલો પક્ષ હોય, પણ એ સિવાય એનો પક્ષ કે મને આમ તો મારું કંઈક થવું જોઈએ. એટલે મારા તરફથી મારો એજન્ડા હોય કે આ બધાને આમ કરી પછી મારો એક સર્કલ ઊભો કરીશ, પછી અમદાવાદ બધાની સેવા કરવા જઈશ, ને પછી અમદાવાદ મારો ફ્લેટ બાંધી દઈશ, પછી હું એને એજન્ડા કહેવાય. નારાયણનો એજન્ડા નથી, કોઈ એજન્ડા, શ્રુતિનો એજન્ડા નથી. મહાપુરુષનો એજન્ડા ના હોવો જોઈએ. અથવા નથી એ માટે મહાપુરુષ છે. બાકી તો પછી એજન્ડા તમારા મારામાં કે આપણે લગ્ન કરીશું, છોકરા થશે, ઘર બાંધીશું ને એવો સાધુનો એજન્ડા હોય કે આપણે એકવાર સેટલ થઈ જઈશું. આ તો મને લોકો કે એટલે માણસો સંન્યાસ થયો, अब हम भी 1008 बच जाएंगे, बीजों कहते संन्यास हो जाएगा, हम भी सेटल हो जाएंगे वगैरह वगैरह. ટૂંકમાં આ બધા હું તો શ્રુતિની વાત કરું, શ્રુતિનો એજન્ડા નથી. શ્રોતો હિતૈષિણી, શ્રોતા જે આવ્યો છે શરણ એનું હિત કરવું, આટલું જ એનો એજન્ડા છે. અને માટે શ્રોતા જેમાં ખુશ થાય અને શ્રોતાનો શ્રુતિમાં વિશ્વાસ વધે. એજન્ડા કેટલો એમનો કે શ્રોતાનું કલ્યાણ થવું જોઈએ, શ્રોતાને સાંભળવાનો ગમવું જોઈએ. એ કાઢી મૂકે કે આમ તો સમજ જ નથી પડતી, એટલો ઊંચો સિદ્ધાંત આપો કે શ્રોતા રિલેટ કરી ના શકે ને કાઢી મૂકે, એ પણ ના ચાલે. ખોટો સિદ્ધાંત આપો કે તમને બંગલા થઈ જશે, એ પણ ના ચાલે. એ જેવું આ બધું શીખવે છે કે હિતૈષી કેવા હોય, સાધુ કેવા હોય. શ્રુતિને જોઈને આપણે શીખીએ કે આપણે શ્રુતિ જેવા થવાના. નારાયણને જોઈને શીખીએ આપણે નારાયણ જેવા થઈએ. આપણું કામ કેટલું છે? આવનારનું એઝ બેસ્ટ એઝ પોસિબલ કલ્યાણ કરવાની ઈચ્છા રાખવી, એક વસ્તુ. બીજું, એ જતો તો ના જ રહેવો જોઈએ. ભલે એને કલ્યાણ આપણે કરવાનું છે, પણ જતો રહેવું ના થવું જોઈએ, કારણ કે તો એ આનાથી વંચિત થઈ જશે. આપણો ચહેરો જતો રહેશે એટલા માટે નહીં, પણ જો એને સાધુમાં કે શાસ્ત્રમાં અશ્રદ્ધા જન્મશે, એના કલ્યાણના માર્ગથી દૂર થઈ જશે, એને કલ્યાણનો માર્ગ રહેશે નહીં. એટલા માટે એને એ પ્રકારે સત્ય પહોંચાડવાનો પ્રયત્ન કરવો કે એનો વર્તમાન જે ખ્યાલ છે એ અત્યંત એનાથી વિરુદ્ધ વાત ના કરવી. સ્વામીજી મહારાજ કહે છે બધાને કંઈ વૈરાગ્ય વરસ નથી હોતો, બધા કંઈ મોક્ષ નથી હોતા. બહુ વૈરાગ્યની વાતો ના, હું તો કરું જ છું જોકે, પણ બહુ વૈરાગ્યની વાતો ના કરવી બહુ. એટલે બધાના સ્તર હોય, અને પહેલા દાડે બધાને બ્રહ્મની જ વાત કરવા માટે મોક્ષની તો બધું નથી હોતું. તો જે શ્રોતાને જે સાંભળવાની ઈચ્છા હોય
એ કહેવું જોઈએ. આખો પ્રવચન તમારું બ્રહ્મનું પૂરું થાય 1.5 કલાકનું, પછી કે મહારાજ ચાલો ખાસ તમારી રાજુ પૂરું થાય, થોડી સેવા કરી શકે દિવાળે, પછી પાછળ હાથ જોડતો રૂમમાં આવે, સહી મારે જરા વાત કરી છે, અને પછી પૂછે કે મારે લગ્ન પછી સંતાન થયું, શું કરું? એટલે મૂર્ખ બ્રહ્મનું પ્રવચન એના માટે કર્યું છે? તેવું નથી, અને એમાં રસ છે, અને ગૃહસ્થ આશ્રમની સફળતા એ માને છે કે સંતાનની પ્રાપ્તિમાં છે. તો એની શ્રદ્ધા ટકે એ પ્રકારનો વ્યવહાર થવો જોઈએ. હા, એને આ વાત માટે આવવું જોઈએ કે ના જવું એનો પ્રશ્ન છે. પણ અથવા તો આપણે પ્રેમથી કહી શકીએ કે આ મારો, એને રસ્તો બતાવીએ, એને કંઈક બીજું. શ્રી મહાત્મા તો શું શું કરતા હોય છે, પોતે ના જાણતા તો જોશે પૂછાવડાવે કે મારે શું કરવું, પછી એને કહે. અને આપણે કહી શકીએ કે પેલા જોશીને પૂછ્યા, પણ જોશીને પૂછવાની શ્રદ્ધા ના બને. મહાત્મા જોશીને પૂછીને કહેશે તો મહાત્માના કથનમાં એને શ્રદ્ધા છે. હું જાણું છું મહાત્મા કેવું કેવું કરે છે, એટલે તમને કહું છું. એટલે કે વડીલોનું આ કામ છે, મોટાનું આ કામ છે, મહાત્માનું આ કામ છે, શાસ્ત્રોનું આ કામ છે. કેમ કરીને શ્રદ્ધા વધારવી, શ્રદ્ધા ચાલુ રાખવી. ચાલુ રહેશે તો આજે નહીં તો કાલે નહીં તો કોઈક દિવસે આને વિશે કંઈક આગળ એક ડગલું જ્યાં છે ત્યાંથી ચાલશે. અને બધા કે આજે અત્યારે મોક્ષ થઈ જાય ઠેકા આપણે લેવાની જરૂર નથી, શાસ્ત્રોની જોડે રહેશે. માણસ બહુ સરસ છે. આપણું એજન્ડા ના હોય, શ્રુતિનું એજન્ડા નથી. શ્રોતો હિતેશણી, શ્રોતાનું હિત ઈચ્છવું, હિત કરવાનો પ્રયત્ન કરવો, અને એની શ્રદ્ધા ટકે એનો પ્રેમ વધતો જાય એ પ્રકારે કરવો. એના ભલા માટે કહું છું, ભલા માટે કે રાડો પડવાની જરૂર નથી, ભલા માટે પ્રેમથી કરી શકાય. કેવી રીતે થાય છે? તો જેવી રીતે ભિન્ન પર ચિત્રોથી ના હોય એની કલ્પના ચિતરી શકાય છે, એવી રીતે સતમાં એની શક્તિ માયા છે એ અનેક પ્રકારની વિક્રિયાનું સર્જન જાણે કે થયું છે એવું દેખાડી શકે છે. પહેલો વિકાર કયો છે? માયા ઉપાધિ વાળા બ્રહ્મનો પહેલો વિકાર આકાશ છે. સહ અવકાશ અવકાશ સ્વરૂપવાન, આકાશનું સ્વરૂપ અવકાશ છે. આકાશ અસ્તિ સત્વમ આકાશ ગચ્છતે. ત્યાંથી કહો છો કે આકાશ સતનો વિકાર છે, કારણ કે સત આકાશમાં જણાય છે, અનુગતમન કરે છે. એટલા માટે તો શું થઈ ગયું? તો એ થયું કે સત છે એનો એક જ સ્વભાવ છે, હવાપણું. આકાશના બે સ્વભાવ છે, અવકાશ અને સત બંને. વ્યોમની ચ એષા દ્વયમ સ્થિતમ. બીજી રીતે પણ સમજાવ્યું, યદ્વા પ્રતિધ્વનિ ગુણઃ. પ્રતિધ્વનિ કે શબ્દ આકાશનો ગુણ છે, સતમાં ધ્વનિ કે શબ્દ નથી. આકાશના બે ગુણ થયા, સત અને શબ્દ કે ધ્વનિ. માટે સતમાં એક ગુણ છે, આકાશમાં બે ગુણ છે. બે રીતે સમજાવ્યું. પહેલા કહ્યું કે એનામાં આકાશમાં અવકાશ પ્રદાતુ આકાશ, which accommodates અવકાશ એકોમોડેશન. તો અવકાશ પ્રદાતુ આકાશ, અવકાશ પ્રદાન કરે છે, એક ગુણ છે. હવાપણું બીજો ગુણ છે. અથવા એમ કહો કે શબ્દ એક ગુણ છે, હવાપણું બીજો ગુણ છે. આટલું થયું છે કેમ? કેટલા થયા છે? તો 62 કરે ને આપણે, આટલા થયા છે. નાનો આકાશસ્ય સદબ્રહ્મ કાર્યક્રમ વાત કરતા હતા વિષયને. આકાશસ્ય સત્તા ઇતિ સત્તા આકાશ બ્રહ્મના પ્રથમ પ્રતિભાતી. તો વાત આપણે એ કરતા હતા કાલે કે માટીમાંથી ઘડો બન્યો, બરાબર? તો આપણે એમ કહીશું કે આપણે એમ કહીશું કે માટીનો ઘડો છે, બીજો તાંબાનો ઘડો છે, ત્રીજો પિત્તળનો ઘડો છે, ચોથો હોય તો સોનાનો ઘડો છે. આપણે એવું કહીએ છીએ. એમ એવું લાગે છે
કે જેમ કે લાલ ફૂલ તો ફૂલ વિશેષ્ય છે, લાલ વિશેષણ છે. ફૂલ વિશેષ્ય છે, લાલ વિશેષણ છે. ફૂલને ધર્મી પણ કહેવાય, લાલને ધર્મ પણ કહેવાય. ફૂલને ગુણી પણ કહેવાય, લાલને ગુણ પણ કહેવાય. ગુણીને દ્રવ્ય પણ કહેવાય. દ્રવ્ય અને ગુણ દ્રવ્યાશ્રિત ગુણમાં દ્રવ્યમાં આશ્રિત હોય છે. તો આ શબ્દો સમજી લઈએ. ફૂલ ધર્મી છે, લાલ ધર્મ છે. ફૂલ વિશેષ્ય છે, લાલ વિશેષણ છે. ફૂલ ગુણી છે, લાલ ગુણ છે. બરાબર? આ પ્રકારના શબ્દો છે. તો હવે આપણે જ્યારે એમ કહીએ કે લાલ ફૂલ છે, ત્યારે ફૂલ ધર્મી છે અને લાલ ધર્મ છે. ફૂલ વિશેષ્ય છે, લાલ વિશેષ. આપણે વિશેષણ વિશેષિત થોડા વધારે ટેવાયેલા છે. ધર્મ ધર્મીનો પરિચય આપણને ઓછો છે. તો લાલ વિશેષણ છે અને ફૂલ વિશેષ્ય છે. પણ મારે એમ કહેવું હોય કે લાલ લાવો. કયું લાલ? જાસૂદનો લાલ. આ ડબ્બીનો લાલ નહીં, રૂમાલનો લાલ નહીં, અને આ ગોટાના ફૂલનું લાલ નહીં, જાસૂદના ફૂલનું લાલ લાવો. તો શું થયું? જાસૂદનું ફૂલ વિશેષણ થયું, લાલ વિશેષ્ય થયું. જાસૂદનું ફૂલ ધર્મ થયું, લાલ ધર્મી થયો. પરસ્પર વ્યાવર્તનનું કામ આ બંને કરે છે. લાલ છે એ જાસૂદના ફૂલને બીજા રંગોથી બહાર કાઢે છે. જાસૂદ છે એ લાલ રંગને બીજા રંગોથી દૂર કરે છે. બંને પરસ્પરના વિશેષણ અને વિશેષ્ય બને છે. એવી રીતે માટીમાંથી ઘડો બન્યો. આપણે શું કહીએ છીએ? ઘડો માટીનો ઘડો છે, તાંબાનો ઘડો છે. તો ઘડો આપણને વિશેષ્ય લાગે છે. માટીનો, તાંબાનો કે પિત્તળનો વિશેષણ બને છે. ઘડો ધર્મી છે, માટી એનો ધર્મ જેવું લાગે છે. એનો શું થયો કે ધર્મી મારી પાસે આવે છે, ધર્મને લેતો આવે છે. વસ્તુ ધર્મી છે, બરાબર ને? લાલ ફૂલ કહું એટલે છે વસ્તુ ફૂલ છે. લાલ એનો ધર્મ છે, વસ્તુ ફૂલ છે. એમ વસ્તુ ઘડો છે અને માટી એનો ધર્મ છે એવું દેખાય છે. બરાબર છે? સમજી લેજો. બરાબર. હું ફરીથી કહું છું. મારી પાસે ફૂલ આવ્યું. ધર્મી એક દ્રવ્ય મટીરિયલમાં ધર્મ હોય ને. ધર્મ આકાશમાં લટકતો ના હોય. દ્રવ્યમાં ધર્મ ગુણ હોય. ફૂલ દ્રવ્ય છે, લાલ રંગનો ગુણ છે. મારી પાસે ફૂલ આવે છે, પોતાના લાલ રંગ લઈને આવે છે. એમ માટીનો ઘડો આવે છે, સાથે માટીને લાવે છે. ઘડો આવે છે, સાથે પિત્તળને, તાંબાને, સોનાને લાવે છે. ઘડાને હું ધર્મી કે દ્રવ્ય કહું છું, પિત્તળને હું એનો ગુણ કહું છું. આ વાત સાચી છે ખરી કે નહીં? દ્રવ્ય ઘડો છે કે દ્રવ્ય માટી છે? દ્રવ્ય માટી છે. માટીનો ઘડો કહું ત્યારે એવું થાય છે, ઘડો દ્રવ્ય છે. કેવો ઘડો? માટીનો ઘડો. પિત્તળ જેમ ફૂલ દ્રવ્ય છે. કેવું ફૂલ? લાલ ફૂલ, પીળું ફૂલ, લીલું ફૂલ. ફૂલ દ્રવ્ય મટીરિયલ છે. એમ હું કહું છું, ઘડો વસ્તુ છે, દ્રવ્ય છે, ધર્મી છે.
અને તાંબુ ધર્મ છે, પિત્તળ ધર્મ છે, માટી ધર્મ છે. આ વાત હું કરું છું એ વાત સાચી છે. ઘડો દ્રવ્ય છે અને પિત્તળ તાંબુ એના ગુણ છે એ વાત સાચી છે. દ્રવ્ય માટી છે અને ઘડો એનો વિશેષ છે. મારી પાસે ઘડો આવે છે અને માટીને લાવે છે એવું નથી. મારી પાસે માટી આવે છે જે ઘડાના આકારને લાવે છે. બરાબર છે. મટીરિયલ ઇઝ ક્લે. માટી પિત્તળ સોનું દ્રવ્ય છે અને એ ઘડાના રૂપમાં કે ગ્લાસના રૂપમાં, વાસણ થાળી વાટકાના રૂપમાં મારી સામે આવે છે. તમારે શું કહેવું પડે? માટીનો ઘડો એને બદલે so clay pot. We say what it is, clay pot, iron pot, gold pot. બરાબર? એટલે પોટ કે ઘડાને દ્રવ્ય કહીએ છીએ અને ધાતુઓને આપણે વિશેષ કહીએ છીએ, વિશેષણ. એને બદલે પોટી ક્લે, પોટના સ્વરૂપમાં આવેલી ક્લે એ માટી છે, ઘડાના રૂપમાં આવી છે. માટી છે જે કોડિયાના રૂપમાં આવી છે. માટી છે જે માટલાના રૂપમાં આવી છે. માટી છે જે કોઠીના રૂપમાં આવી છે. દ્રવ્ય માટી છે, ઘડો વગેરેના વિશેષો છે, ધર્મો છે. ધર્મી માટી છે, ઘડો એનો ધર્મ છે. દ્રવ્ય માટી છે, ગુણી ગુણ એનો ઘડો છે. બરાબર? વ્યવહારમાં પ્રયોગ એવો થાય છે કે જાણે ઘડો આવે છે, માટીને લીધો આવે છે, ઘડો દ્રવ્ય છે, માટી એનો ધર્મ છે. વ્યવહારમાં શબ્દોનો પ્રયોગ આ પ્રકારે થાય છે, પણ એનાથી સમજ જન્મે છે ખોટી છે. મૂળ સમજ એવી છે કે આવે છે માટી છે અને ઘડા વગેરે રૂપ લઈને એ આવે છે. એમ હવે 63મા શ્લોકમાં આપણે શ્લોક વાંચી પછી વાત કરીએ. યા શક્તિ કલ્પયેત વ્યોમ સા સવ્યોમ્નોરભિન્નતામ આપત્ય ધર્મ ધર્મિત્વમ વ્યત્યયેનાવકલ્પયેત. આકાશનું સર્જન થયો ત્યારે શું થયું? સત ઉપર આકાશનું સર્જન થયું. મૂળ વસ્તુ કઈ છે? સતમાં આકાશનું સર્જન થયું. મૂળ વસ્તુ સત છે. મારી પાસે આવે છે શું છે? સત. કેવી રીતે? આકાશના રૂપમાં. મારી સામે આવે છે સત છે, આકાશનું રૂપ લઈને આવે છે. સત વાયુનું, સત જળનું, તેજનું રૂપ લઈને આવે છે. આવે છે સત છે. આપણે શું કહેવું જોઈએ? સત રૂપવાળું આકાશ આવ્યું. બરાબર? એટલે સત આવ્યો જે આકાશના રૂપમાં આવે છે. સત છે. કહીએ છીએ શું? આકાશમ અસ્તિ. શું છે કે આકાશ સત નથી, આકાશ જેવું કહીએ છીએ આપણે. બરાબર? સત છે કહેવું જોઈએ જે આકાશના રૂપમાં આવ્યું. એને બદલે આપણે આકાશને છે નામનો ગુણ લગાડીએ છીએ. આકાશને દ્રવ્ય કે ધર્મી કહીએ છીએ અને સતને એનો ધર્મ એ પ્રકારે વ્યવહારમાં આપણે પ્રયોગ કરીએ છીએ એવું સમજીએ પણ છીએ. ટીકાકારે શંકા એ કરી કે આકાશસ્ય સદબ્રહ્મ કાર્યત્વે. આકાશ સદબ્રહ્મનું કાર્ય છે, જેવી રીતે ઘડો માટીનું કાર્ય છે. બરાબર છે? આકાશ સતનું કાર્ય છે, ઘડો માટીનું કાર્ય છે. તો શું થવું જોઈએ? સા સદ્યોમ્નઃ અભિન્નતા આપત્ય. આકાશનું સર્જન સતમાં થયું, ઘડાનું સર્જન માટીમાં થયું. ઘડો અને માટી એક થઈ ગયા. બરાબર? આકાશ ને સત જાણે કે એક થઈ ગયા. પછી શું થયું? ધર્મ ધર્મિત્વ
વ્યક્તિને કલ્પયે અને ધર્મ બદલાઈ જાય છે અંદર અંદર. માટી ઘોડાના રૂપમાં આવી અને જાણે એવું લાગે છે કે ઘોડો માટી લઈને આવે. આ સત છે એ આકાશના રૂપમાં આવ્યું, પણ એવું થઈ જાય છે કે બંને એક દેખાય છે અને પછી વ્યોમ દાદાગીરી, હું વ્યોમ છું, સત્ય છે, હું જ છું. બરાબર? આ પ્રકારનો વ્યવહાર થાય છે. યા માયા સદવસ્તુની આકાશમ કલ્પયતિ, જે માયા સદવસ્તુમાં આકાશની કલ્પના કરે છે એ પહેલા શું કરે છે? સદયોગનો અભેદમ કલ્પયિત્વા, સત અને આકાશનો અભેદ થઈ ગયો. માટી ઘોડો બની ગઈ તો માટીની ઘોડો એક જ છે કે માટી ત્યાં ઘોડો એવું તો નથી. માટીમાં ઘોડો સર્જાયો, માટીને ઘોડો બંને એક જ છે. એટલે માયા પહેલા માટીમાં ઘોડાનું સર્જન કરે છે, પછી શું કરે છે? બંનેમાં અભેદ સ્થાપિત કરે છે. માયા ઘોડો છે તે માટી છે, માટી છે તે ઘોડો શોષી પડે છે. પછી એવું કરે છે કે માટી આવી એને બદલે ઘોડો આવ્યો કે છે. જોડે જોડે માટી લઈ આવ્યો. કહેવાનું એમ હતું કે માટી આવી ઘોડાના રૂપમાં આવી, એને બધી માયા શું કરે છે? આપણને એમ કહે છે કે ઘોડો આવ્યો, માટી લીધો. આ માયા કામ કરે છે. એનો એવું થયું કે બ્રહ્મ મારી પાસે આવે છે, પતિના પત્નીના કે બધા જાત જાતના રૂપોમાં નારાયણ આવે છે. મને હવે શું થાય છે કે ના સાચો તો આ માણસ જ છે ને, આ ફૂલ છે ને, ઝાડ છે, એ જ ખરેખર છે. એમાં નારાયણ છે નાનો મોટો છે. શું છે? આ દેખાય છે તે નામરૂપ. વાસ્તવમાં અસ્થિ ભાતિ પ્રિય નામ ને રૂપના વૈષ્ણવે છે. મને લાગે છે કે સાચા તો નામરૂપ જ છે, જોડે જોડે નારાયણ પાછળ પાછળ આવે છે. નહીં, આ વ્યત્ય એટલે ઉલટા સુલટું કરી દેવું. માયા આ વ્યત્યનું કામ પણ કરે છે. માયા કેવી રીતે આ કામ કરે છે? તો 64મા શ્લોકમાં જશે. સતોવ્યોમત્વમાપન્નમ વ્યોમ્નસત્તાં તુ લૌકિકાઃ તાર્કિકાશ્ચાવગચ્છન્તિ માયાયા ઉચિતં વિતત. વસ્તુ તત્વ વિચારે કરીએ માટે વાસ્તવિકતાનો વિચાર કરીએ આપણે ખરેખર શું છે. સત ને વ્યોમ બે નામ સંભળાય છે. વ્યોમ અસ્તિ, આકાશ છે, આકાશ અસ્તિ. વિચાર કરીએ કે આકાશ છે કે છે. બરાબર? મારી સામે છે એ આકાશ પણ છે કે છે પણ છે. વિચાર કરીએ વસ્તુ તત્વનો, ત્યારે શું થાય છે? ક્રિયમાણે મૃદાના ઘટનો તત્વ કેવા? ઘડો નથી, માટી છે. માટી ઘડાના રૂપમાં છે. ઘડો માટીનો નથી, માટી ઘડાના રૂપમાં છે. વિચાર કરો તો સમજાય, વિચાર ના કરો તો તે ઘડો જ છે. વિચાર કરો તો ખબર પડે ઘડો નથી, માટી છે, ઘડાના રૂપમાં છે. એવી એની જેમ સતત વ્યવહારમાં આપણને ત્યારે સત ખરેખર છે, માટી ઘડો બની, આકાશ સદ વસ્તુ છે, આકાશ બની. ત્યારે સદ વસ્તુના આકાશ રૂપત્વ પ્રાપ્તમ, સદવસ્તુએ આકાશનું રૂપ પ્રાપ્ત કર્યું ત્યારે લૌકિકો અને તાર્કિકો, લૌકિકો એટલે તમારા મારા જેવા શાસ્ત્રો ભણ્યા નથી એવા લોકો, સામને લેમેન, ગોપાલ વગેરે. આપણે બધા શું કરીએ છીએ? એમ કહીએ છીએ કે આ તો આકાશ છે. શું છે? સચ્ચની આકાશ. આપણે આ ઘોડો સોનાનો હોય તો વેચવા જઈએ તો ઘોડાના પૈસા મળે કે સોના? સોનું છે ને. આપણે એક આ ઘોડો લઈને જઈએ, બીજો પેલો ચમકતો સોનાનો ઘોડો લઈને જઈએ અને સોનીને આપીએ. માનો કે આ થોડો મોટો છે, સરસ ડિઝાઇન વાળો છે, સોનાનો થોડો કમાઈ થયેલો તૂટેલો છે અને આમ ગોપાયેલો ગંદો છે, એને આપીએ તો એ શું કરશે? તો કોના પૈસા આપશે? બરાબર છે? આપણે બધા ઘોડો જ છે ને, આ ઘોડો છે ને, આ ઘોડો છે. આ સરસ છે, મોટો છે, વજનદાર છે, પણ ડિઝાઇન છે આવી સરસ. પેલામાં કશું નથી. એને વધારે પૈસા હોય, નાના ઓછા હોય, નથી વેચ પૂજા. બીજો મળશે ને વધારે પૈસા આપવાના નહીં ને. દ્રવ્ય કયો છે? પેલું સોનું છે, આ માટી છે. વસ્તુ ઘોડો નથી, વસ્તુ દ્રવ્ય છે ને. વસ્તુ ઘોડો નથી, વસ્તુ દ્રવ્ય. વસ્તુ એટલે માટી, તત્વ. વસ્તુ એટલે તત્વ. તત્વ
એ ઘડો નથી, તત્વ સોનું છે, માટી છે, પિત્તળ છે, તાંબુ જે વસ્તુ છે, એમ વસ્તુ આકાશ નથી, વસ્તુ સત છે. બરાબર? વસ્તુ કે તત્વ આકાશ નથી, એ આકાશનું રૂપ લઈને આવે છે. સોનું ઘડાનું રૂપ લઈને આવે છે. ચાંદી સાંકળાનું રૂપ લઈને આવે છે. એ સોનું છે, ઘડો નથી, એ બંગડી નથી, એ મોટી નથી, સોનું છે. અને આપણે સોનું નથી જોતા એવું નથી. બજારમાં જઈને તમે ખરીદતા હશો, પેલા સરસ પિત્તળની જાત જાતના ધાતુઓની ચમાચમ ચમકતું મૂકે, તો તમે એની પાસેથી પિત્તળનું ચમકતું સોનાના ભાવે લઈ આવશો. બંગડી, આ બંગડી વધારે શોભે છે, વધારે જાડી વજનદાર છે. બંગડી જોઈએ છે તમારે, સરસ બંગડી છે, લાવો છો તમે? સોનું લાવો છો, બંગડી નથી લાવતા. અને અમે લોકો પૈસા રોકવા પણ એવું કરે છે, સોનું લાવી રાખે. એવું કંઈક મેં સાંભળ્યું છે. જમીનો ખરીદી રાખે ને સોનું એવું બધું લાવી રાખે લોકો. તો પૈસા માટે તમે સોનું લાવો છો, બંગડી નથી લાવતા. એટલે આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, છતાં વ્યવહાર બંગડીનો કરીએ છીએ, છતાં વ્યવહાર ઘડાનો કરીએ છીએ. કે આ ઘડો છે, આ વ્યવહાર કરવામાં વાંધો નથી, એમાં આપણે સાચો ભૂલી જઈએ છીએ કે ના, આ સોનું છે. હવે ઘડો હોય કે બંગડી હોય, મને 5 તોલાનો ઘડો આપ્યો, પેલા 5 તોલાની બંગડી આપી, તો ભાઈ 5 તોલા સોનું તો છે જ ને. આપણે ભૂલી જઈએ છીએ. એમ મારી સામે આવે છે એ સત આવે છે, તત્વ સત છે. એના પર આકાશ નામની વસ્તુ તો છે જ નહીં. આ ઘડામાં ઘડો નામનું શું છે? માટીથી સ્વતંત્રમાં ઘડો નામની વસ્તુ શી છે? બંગડીમાં સોનાથી સ્વતંત્ર બંગડી નામની વસ્તુ શી છે? હું સોનું કાઢી લઉં તો બંગડી લઈ જશો? જો સોનું ને બંગડી જુદી વસ્તુ હોય તો સોનાથી જુદી ઉભી રહેવી છે બંગડી. સોનું કાઢી લો, તમને શું મળશે? તો આકાશ અસ્થિ, એમાં અસ્થિ આકાશના રૂપમાં આવ્યું છે. અસ્થિ કાઢી લો તો નથી ને આકાશ. માટે અસ્થિ છે કે આકાશ છે? સત માત્ર છે. આકાશ નામની વસ્તુ આ ઘડાના કાંટની જેમ કેવળ અને કેવળ કલ્પિત છે. હું ગમે તેટલું મહત્વપૂર્ણ આકાશ છે તો લઈ જાય આકાશ, હું સત કાઢી લઉં છું. બરાબર? લૌકિક લોકો, લૌકિક એટલે બુદ્ધિ વગરના હોય, બીજું શું? લૌકિક પ્રાણીના, લૌકિક પ્રાણીના, અને શાસ્ત્ર શું બધી તાર્કિકાશ્ચ. અને તાર્કિક મોટા ભણી ગણીને ભણ્યા ગણ્યા વગરના લોકો અને મોટા ભણી ગણી પંડિત થયેલા લોકો શું કહે છે કે આકાશ છે. એ લોકો વૈપરીત્યના ઉલટું કરીને ગણસ્ય ધર્મિણ સત્તા, એ કહે છે આકાશ ધર્મી છે અને હવા પણ એનો ધર્મ છે. આપણે એવું માનીએ છીએ કે ઘડો ધર્મી છે, માટી એનો ધર્મ છે. આકાશ ધર્મી છે અને સત્તા કે હવા પણ એનો ધર્મ છે. એવા લોકો માને છે. આપણે માનીએ છીએ સદરૂપ ધર્મ જાતે અવગચ્છતિ જાનન્તિ. નાનો અન્યસ્ય અન્યથા પ્રકૃતિ. ગાડા થયા છે અમે લોકો. અમે ઘડો હોય ઘોડો જોઈએ બધા? જોઈએ? જો હોય તો જોઈએ ને. આપણે કઈ અક્કલ વગરના તો નથી જ ને. ખુરશી હોય ને ખુરશીને ગધેડું સમજીએ. ખુરશી મને તું ગધેડા પર બેઠો છે, તું કે ભાઈ ખુરશી પર બેઠો છે તો ખુરશી છે. કોઈ કઈ ના હોય ને કહેવા નથી હોતા, લોકો હોય તો જ કહેતા હોય છે. અન્યસ્ય અન્યથા ઉચ્ચારણ, બીજી વસ્તુને બીજી રીતે સમજે જેમ કે લોકો નથી કરતા. તમે કેવો આરોપ કર્યો કે છે સત્તા, અસ્તિત્વ, તમે એને આકાશ કહો છો. બરાબર? શંકા રહી છે કે છે માટે તમે એને ઘડો કહો છો, છે સત અને તમે એને આકાશ કહો છો. તમે કે મૂર્ખ છીએ કે જે ના હોય ને બીજું કહીએ? હોય તો જ કહીએ ને. અન્યસ્ય અન્યથા પ્રતીતિ અનુપન્ન. બીજી વસ્તુ બીજી તરીકે દેખાય એવું તો ના થાય કોઈ દળો. એ શંકા કરીને જવાબ આપે છે માયાયા ઉચિતમ હિતતા. માયા માટે બધું યોગ્ય છે. અઘટિત ઘટના પટીયસી માયા, જે વસ્તુ શક્ય જ નથી, માયા બધું કરી દેખાય. બોલો,
ને પેલી છોકરી ના જાદુ કરો મને તમે તો જોયા જ હશે, મને ખબર નથી, મને તો યાદ જ નથી મેં જાદુ જોયો હશે ને કોઈ દાડો. લોકો જોતા હોય છે ને, જોતા હશે. તમને તો ખબર જ ના પડે, છોકરીને પેટી પૂરે પછી એને કાપી નાખે, પછી ડોક્ટર ઉછાળે પછી પડે ને બધું. તો માયામાં શું શક્ય નથી? બધું આંબાનો બોટલો એમ આવે તરત આંબાનો પેટો ફૂટે અને આંબાનું ઝાડ થાય, મોર બેસે ને એટલે કેરી આવે, પાકી કેરી આમ તમને પાકી કેરી તોડીને સવારે ખવડાવે, ચખાડે. કેવી સરસ ને તમે ચાખો તમે વાત સરસ કેવી છે. તમારે સામે ને સામે જ હજુ તો ગોટલો એને નાખ્યો છે ને આંબો કેરી બધું થઈ ગયો. તમને થાય છે ને એવું હોતું હશે કોઈ દડો. માયા માટે કશું અશક્ય છે. માયાયાહ ઉચિતમ હિતત, માયા બધું જ કરી શકે છે. શું વર્ણન કરું, તમે તો જાણો છો મારે કરતો વધારે કે માયા શું શું કરે છે. ઘોડા ગધેડો બધા નાના જાત જાતનું યાદ આવે છે મને. માણસો ઘરમાં કેવી સુંદર પતિવ્રતા ધર્મપત્ની હોય અને બીજો કશો ધંધો કરે, તમે જુઓ તો કે આ સ્ત્રી આની જોડે પેલો એ ભગવાન માયા બધું આવું થાય. માયા બધું કરી શકે. કોઈ વસ્તુ છે જ નહીં કે માયા ના કરી શકે. માયા બધું જ કરી શકે છે. માયા ઉચિતમ હિતત, માયા માટે બધું યોગ્ય છે, બધું કરી શકે છે. માયા વિપરીત પ્રતિનિધિત્વ લૌકિક ન્યાય પ્રદર્શન સ્પષ્ટીકરોથી માયા આવું ઊંધું દેખાડી શકે છે. જો તમે જોયું કોઈ દોરા કોઈ જગ્યાએ જોયું છે તો લૌકિક ન્યાય બતાવીને ગ્રંથકાર સ્પષ્ટ કરે છે પાછળના શ્લોકમાં. યદ્યથા વર્તતે તસ્ય તથા ત્વં ભાતિ માનતઃ અન્યથા ત્વં ભ્રમેણેતિ ન્યાયોયં સાર્વલૌકિકઃ. આ તો દેખાય જ છે ને, બધાને ક્યારે દેખાય ને એને પથરો દેખાય, ક્યારે ઊંચકીને મારે પેલા માથે પડી નાખે. ક્યારે પથરો દેખાય ક્યારે દેખાય? દેખાય ને, દેખાય છે લોકો. કેરી પેલું કશું હોય ને કે મારે પેલા માથામાં. અરે મન તો લાગે છે કે કેરીથી કેરી પાડતા જ હશે. કરી શકે. એક કેરી નીચે પડી છે, એ નીચે પડેલી બગડી એવા પણ સરસ મજાની કેરી લટકે છે. આપણે કેરી વિશે શું કરવાનું? મન માનતા નથી આવડતું. જેને આવડતું એ કરી શકે કે નીચે પડેલી કાચી કેરી વજનદાર રહીને મજબૂત હોય તો એ લઈને પેલીને મારે ઉપરથી પડે તો જેને મારી કેરી કહેવાય, શું કહેવાય? પથરો કહેવાય. બરાબર ને? તો આ કેરી છે કે પથરો કોણ નક્કી કરે? હાજી કરતા નક્કી કરે. હું નક્કી કરું કેરી છે કે પથરો, કેરી છે કે પથરો, કેરી છે કે પથરો, પથરો. બરાબર? ખાવું હોય તો શું કે પથરો છે કે કેરી? આવું છે. ચટણી કરવી છે ખાટી ખાટી સરસ મજાની. પેલું છોંદો નહીં, પહેલા છોંદો કરતા હતા. ઓકે, મને લાગે છે કે મરવા હોય ત્યાં સુધી ગોટલા થયા કરી છોંદો ને ડુંગળીને કેરીનો છોંદો કરતા હતા. એવું મને લાગે છે કે એનાથી પેલું ઈંડું ના લાગે. કંઈ એવું હોવું છે મને ખ્યાલ આવે છે. ડુંગળીનો કેરીનો છોંદો બહુ જ પ્રચલિત હતો અને કદાચ ગામડામાં શાકભાજી ઉછળે એટલે પણ થતું હશે. પણ બાફલો તો બધાને કે મળ્યો જ કે એ ગરમીમાં બહાર થયા એટલે બાફલો પી લેવાનો બધા કેરીનો. અને કેરીનો છોંદો ડુંગળી, એ ડુંગળી લૂમાં કદાચ કરો. ઓકે, હા ત્યાં બહુ ગરમી છે. એમ કહે છે કે નાગપુરમાં ગરમી બહુ વધારે હોય છે. ત્યાં તો રિવાજ જ છે કે લોકો ડુંગળી ખિસ્સામાં લઈને જ ફરે. કારણ કે માણસ ગમે ત્યારે ગરમીથી બીમાર થઈ પડી જાય તો જેના ખિસ્સામાં છે જ ડુંગળી, તો એના ખિસ્સામાંથી કાઢીને એને જરા ઘસીને સુંઘાડી દે. પગના તળિયે પણ ઘસે. વાહ! તો ડુંગળી ખાવાની વસ્તુ છે કે ડુંગળી પગે ઘસવાની વસ્તુ છે? હું નક્કી કરું. એ કેરી ખાવાની વસ્તુ છે કે છોંદો બનાવી માથા મારવાની કઈ વસ્તુ છે? હું નક્કી કરું. થાય બરાબર છે ને? માણસ નક્કી કરે છે કે વસ્તુ શ્રી છે ને શ્રી નથી. એટલે યથા વર્તતે
તસ્ય તથાત્વમ ભાતિ માનતઃ. પણ આ કેરી છે નિર્ણય કેવી રીતે થાય ખબર છે? એ પ્રમાણથી થાય. પ્રમાણ એટલે તો ભાઈ ફ્લોરા લાવવો પડે એને પ્રમાણ કહેવાય. પણ આપણે તો ડાયા છે, આપણે મા બાપે શીખ્યું છે કારણ કેરી, શિક્ષકે શીખ્યું, મા બાપે શીખ્યું કે આંબો કહેવાય, આ કેરી કહેવાય. આપણે ફ્લોરા નહીં લાગે ચાલશે. આપણને જે માહિતી છે એ ખબર છે કે કેરી છે. પણ આંખ એના માટે પ્રમાણ છે, જોવા માટે ઓછું લાગે તો સૂકી જવાનું, આમ પસાર થાય ને ખબર પડે કે આંબાને મોર આવ્યા છે એવું થાય. નાક જોઈએ બધા નાક હોય મને એમ નથી હોતા. હા, બધા નાક હોય અને આંબાવાડીમાં પસાર થાવ, આંબાવાડી છે ખબર ના હોય તો આમ મોરની સુગંધ આવી જાય. પછી હું જ્યાં ખરી વાત છે મોરની સુગંધ આવે છે. તો કેરી છે ખબર તો પ્રમાણથી પડી, આંખથી નાકથી અને સૂંઘીને જોઈને વગેરે ચાખી જવું સવારે. એટલે કેરી છે નિર્ણય જન્મ્યો. એ કેવી રીતે જન્મ્યો? માનતઃ પ્રમાણથી નિર્ણય જન્મ્યો કે આ કેરી છે. પણ આ પથ્થરો છે એવું દેખાય, કેવી રીતે જન્મ્યો? ભ્રમેણ, ભ્રમથી જન્મ્યો કે આ પથ્થર છે. અન્યથા તો ભ્રમેણ ઇતિ ન્યાયઃ. સારું લૌકિક બધા જાણે જ છે કે એક જ વસ્તુનો પ્રમાણથી સાચું જ્ઞાન જન્મી શકે છે, ભ્રમથી ખોટું જ્ઞાન જન્મી શકે. એમાં કઈ નવી વાત છે? જન્મે કે નહીં? જન્મે ને. મા બાપ ના દેખાય એવું બને ને. લોકોને પહોંચો દેખાય છે, મા બાપ નથી દેખાતા. તો ભ્રમથી થાય છે. એટલે ભ્રમ કઈ નવાઈની વસ્તુ નથી. વસ્તુ જેવી હોય તેવી દેખાય પ્રમાણથી, અને દોષિત પ્રમાણ હોય તો એનાથી ભ્રાંતિથી જુદી વસ્તુ પણ દેખાતી હોય છે. આ ન્યાય સાર્વલૌકિક બધા લોકો પ્રસિદ્ધ છે. વાત એટલી છે કે પ્રમાણ નિર્દોષ જોઈએ અને વિષય નિર્દોષ જોઈએ. કેરીને ધારો કે કોઈ રંગી નાખી હોય કે જુદા કે કર્યું હોય એના ઉપર, તે નિર્દોષ ના રહે. નિર્દોષ એટલે પ્રમેય જેમ છે તેમ રહેવું જોઈએ, અને પ્રમાણ આંખો પણ દોષથી મુક્ત શુદ્ધ હોવી જોઈએ. નિર્દોષ પ્રમાણ અને નિર્દોષ પ્રમેય એનો સન્નિકર્ષ થાય તો નિર્દોષ એટલે કે સાચી પ્રમા જન્મે છે. અને જો એમાં દોષ હોય તો ભ્રાંતિ જન્મે એ પણ બને છે. એવી રીતે જન્મ્યો છે સત આકાશના રૂપમાં. એટલે સત છે એ આકાશના રૂપમાં છે એવું દેખાવાને બદલે આકાશ સતને લઈને આવ્યું છે. ધર્મી સત છે, આકાશ ધર્મ છે ને બદલે આકાશ ધર્મી છે, સત એનો ધર્મ છે એવું લોકોને દેખાય. તેમાં કઈ અજુગતું નથી, જુગતું છે, યોગ્ય છે. ભ્રાંતિ વિપરીત પ્રતિભાન દર્શિતા. આ ભ્રાંતિથી ઉલટું દેખાય છે એ તો જાણે સમજ્યા. તમે છૂટવું કેવી રીતે? બરાબર. તો એની નિવૃત્તિનો ઉપાય 66મા શ્લોકમાં કહે છે, એવં શ્રુતિ વિચારાત પ્રાગ યથા યદ વસ્તુ ભાસતે વિચારેણ વિપરીતે તતસ્તચ્ચિન્ત્યતાં વ્યત તતસ્તચ્ચિન્ત્યતાં વ્યત. આમ શ્રુતિના વિચારની પહેલા જે વસ્તુ જેવી ભાષે છે, ભ્રાંતિથી પહેલા મને ભ્રાંતિથી એવું દેખાય છે કે આકાશ છે, એમાં સદગુણ છે. શ્રુતિના શબ્દો સાંભળ્યા, એના પર વિચાર કર્યો, એના પહેલા ભ્રાંતિથી જે વસ્તુ મને જેવી ભાષે છે. શ્રુતિ વિચારા પ્રાગ યદ વસ્તુ યથાભાસતે, જે વસ્તુ જેવી દેખાય છે. વિચાર એનો વિપરીત. જો વિચાર કરવામાં આવે એ વસ્તુ ઉલટી થઈ જાય છે. વિચાર કરતા પહેલા મને લાગતું હતું કે આ તો ઘોડો જ છે, નાનો મોટો છે જે ઘોડો જ છે એવું લાગતું હતું. પછી વિચાર કર્યો અને પેલા સોનીએ કહ્યું કે નાના સોનાના પૈસા મળશે, ઘોડાના નહીં. પછી મને વાત તો સાચી છે નહીં, વાત સોનાના જ હોય, પૈસા ઘોડા થોડા હોય. વિચાર કરો તો સમજાય.
વિચાર કર્યા વગર ભ્રાંતિથી મને ખોટું દેખાય છે. તો જે વસ્તુ વિચાર પહેલા મને જેવી દેખાતી હતી તે વિચાર કર્યા પછી ઉલટી થઈ જાય છે. માટે શું કરવાનું? માટે ચિંત્યતા વિયત આકાશ વિશે ચિંતન કરવું જોઈએ. આકાશ શું છે? કે મારી સામે જે દેખાય છે તે શું છે? એમ છાંદોગ્યમાં સમજાવે છે કે મારી સામે અગ્નિ છે. તો અગ્નિ ખરેખર છે. શું કરવાનું? અગ્નિ પર વિચાર કરવાનો. અગ્નિમાં 3 રંગ છે. યદ અગ્નિ રોહિતમ રૂપમ તેજસ તદ્રૂપમ. અગ્નિમાં લાલ રંગ દેખાય છે ને તેજ તત્વનો લાલ રંગ છે. યદ શુક્લમ તદપામ. અગ્નિમાં જે સફેદ સફેદ દેખાય છે એ જળનો રંગ છે. યદ કૃષ્ણ તદન્નસ્ય. અગ્નિમાં જે કાળું કાળું દેખાય છે એ શું છે? અન્ય જે પૃથ્વી છે. અપાઘાત અગ્નિ હે. અગ્નિ તો અગ્નિ જતો રહે. જેમ તમે એમ કહો કે અમારી માં છે, કે અમારો બાપ છે, કે અમારો ભાઈ છે, અમારી પ્રિયતમા પત્ની છે, પછી તમે એને આ શું છે? પગ છે, આ શું છે? ચામડું છે, આ હાડકા છે, આ લોહી છે, આ માંસ છે. પત્ની જતી રહી ને. નહીં અપાઘાત અગ્નિ અગ્નિ પણ ચાલી ગયું. આમાં ક્યાં આ હાડકા પત્ની છે, આ માંસ આ ગંદી વસ્તુ આ બધી પત્ની છે. અમારી કઈ પત્ની? ના અમારી એક પત્ની નથી. પત્ની પણ જતું રહ્યું. હાડકાને ચામડાને માંસને 5 ભૂતો ખાલી રહી ગયા. નહીં એને માટે શીખવાડે છે બધું. અપાઘાત અગ્નિ અગ્નિતમ ત્રીણી રૂપાણી દેવ સત્યમ. છાંદોગ્યમાં ત્રિવૃત્કરણ છે. પંચીકરણમાંથી 3 તત્વ છે. તેજ, જળ અને પૃથ્વી 3 છે. અને એટલા માટે ગમે ત્યારે કબૂતરે ઘણા દાખલા આપ્યા છે કે વસ્તુ લો, એમાં 3 રંગો જુઓ. લાલ રંગ છે એ અગ્નિનો છે, અગ્નિ તત્વનો છે. સફેદ રંગ છે એટલે કે અગ્નિ છે. માનો કે અગ્નિ કે કબૂતર કે જે હોય તે કે આ વસ્તુ લીધી, એમાં લાલ રંગ દેખાતો હોય તો એ અગ્નિનો છે. સફેદ દેખાતો હોય જળનો છે. કાળો દેખાતો હોય પૃથ્વીનો છે. આમાં ઘણો કહેવાય. આ છોડો એટલે આમના ડિસેક્શનની આ રીત છે. આપણા ડિસેક્શનની આપણી ગ્રુપીને આપણે ડિસેક્શન શું છે શું છે શું છે આમ જેવી જરૂર નથી પડતી. ના, આમનું તો મફતમાં સીધું ડિસેક્શન છે કે આમાં ડિસેક્શન એટલે તમે છૂટો પાડી દો. પછી ન પૂછવો કે આ શું છે, આ શું છે, આ શું છે. એ લોકો તો આમનો આમ જ રાખીને જુએ છે. તે શું છે? આમાં લાલ દેખાય છે અગ્નિ છે, સફેદ દેખાય છે જળ છે, કાળો દેખાય છે પૃથ્વી છે. એમાં ઘડો ક્યાં છે? આકાશ કઈ ક્યાં? કશું છે ક્યાં? તેની રૂપાણી દેવ સત્યમ. 3 રૂપ જ સત્ય છે. પછી 3 રૂપોનો લય કરશે સતની અંદર. છાંદોગ્ય સત્ય શરૂ થાય છે. પછી કહેશે કે આ તેજ શું છે? પૃથ્વી શું છે? પૃથ્વી જળમાં મળી ગઈ. જળ શું છે? અગ્નિમાં મળી ગયું. અગ્નિ શું છે? એ સતમાં મળી ગયું. બસ સત્યનું સત્યમ સતત સત્ય છે, બીજું કશું છે જ નહીં. એમ અહીં વિચાર કરવામાં આવે તો વિચાર કરતા જણાય છે કે વાસ્તવમાં આકાશ નામનું કશું છે જ નહીં. જે છે તે માત્ર સત છે. જો ચિંતન શ્રુતિને અનુકૂળ કરવામાં આવે તો, તુક્કાથી કરો તો જુદી વાત છે, એને આપણે સ્વીકારતા નથી. પણ શ્રુતિને અનુકૂળ ચિંતન કરવામાં આવે તો સમજાય છે કે આકાશ નથી, વાસ્તવમાં સત માત્ર છે. વિપરીત એટલે વિપરીત વિપરીત એટલે ઉલટું ચાલે છે, બદલાઈ જાય છે. તતઃ શ્રુતિ વિચારીને માટે શ્રુતિનો વિચાર કરીને વસ્તુ યાથાત્મ દર્શન સંભવાત. જો વિચાર કરી શ્રુતિ અનુસાર તો વસ્તુના યાથાત્મને જાણવું શક્ય છે, જાણી શકાય છે. માટે વ્યચિંત્યતા વ્યક્ત વિશે આકાશ વિશે વિચાર કરવો જોઈએ, સમજવું જોઈએ કે વસ્તુ આકાશ નથી, વસ્તુ સત છે. સત મારી સામે આકાશના રૂપમાં દેખાય છે. વિચાર કેવી રીતે કરવો એ પછીના શ્લોકમાં બતાવે છે 67માં. ભિન્ને વિયત્સતિ શબ્દ ભેદાન બુદ્ધિશ્ચ ભેદતઃ વાયવાદિષ્વનિવૃત્તં સત ન તુ વ્યોમેતિ ભેદતે.
નતો વ્યોમે વેદતી. વિચાર કેવી રીતે કરવાનો? એ તો બધા અનુમાન પ્રયોગ જ છે. વિયત સતી ભિન્ન નહીં. પ્રતિજ્ઞા કઈ થઈ? વિયત અને સતી બંને દ્વિવચન છે. વેદ એટલે આકાશ, સત્ય એટલે સત. આકાશ અને સત જુદા છે. કેમ? શબ્દ ભેદા નામ જુદા છે એટલે એક જ નામ ન વાપરે હોય. એકને આકાશ કહ્યું, બીજાને સત કહ્યું. નામ જુદા છે માટે બે જુદા છે. બીજું શબ્દ ભેદા પછી ઉદ્દેશ્ય ભેદતઃ. આકાશ શબ્દ બોલવાથી અહીં જે સમજ જન્મે અને સત શબ્દ બોલવાથી અહીં સમજ જન્મે બંને એક છે કે જુદી છે. આકાશ બોલો તો આકાશ સમજાય છે, સત બોલો તો સત જે સમજાતું હશે તે જુદું તો સમજાય છે. સતથી કશું જન્મતું નથી, પણ આકાશ જુદું છે અને સત જુદું છે એટલું તો સમજાય છે. આકાશ અને સત બંનેના શબ્દો જુદા છે, નામ જુદા છે, બંનેના પ્રત્યે જે જન્મ છે ડોમિનેશન પણ જુદા છે. પછી શું થાય છે? વાયવાદીશો અનુવૃત્તમ સત. તમે જુઓ કે સત હતું, પછી સત્ય પર કલ્પના કરી તસ્માત આત્મનઃ આકાશ સંભૂતઃ આકાશાત વાયુઓ વાયુઓ અગ્નિ અગ્નિ આપ. એ આત્મામાંથી આકાશની ઉત્પત્તિ થઈ. તો શું થયું કે આત્મા પોતે રહ્યો ને આકાશને ઉત્પન્ન કર્યું કે ના? આત્મા આકાશના રૂપમાં દેખાયો. પછી શું થયું? આકાશાત વાયુઓ, તો આકાશ વાયુ બને છે? ના, આકાશના જેમ કે આ ઘડો માટીમાંથી બનાવવામાં આવે કે સોનાની મંગળી કે પેલી માળા બનાવવામાં આવે તો સોનાની લગડી છે, બરાબર? સોનાની લગડી લંબચોરસ આમથી તો માનો છું તો લંબચોરસ એક સોલિડ કટ હોય છે. એમાંથી માનો કે એને થોડો બાજુ કાઢ્યો સોની, એ ગરમ કર્યા વગર કપાતો નહીં હોય. કપાય? ના કપાય ને. કોઈ મને કે લોખંડ કોઈ થતો એમને નહીં કપાય, બરાબર? ખબર નથી પણ તમે કાપ્યો હશે એવું માની લઈએ. હા એટલે લોખંડ એમને કપાય પણ એની પેલી રજ પડી જાય ને, વાંધો નહીં. પણ સોનાની એવું કાપે તો રજ નથી. ઓ અરે વાહ, there you are. બાપુ નેચરલી એવું જ કરવું પડે, એવું જ હોય. તો શું છે હવે? સંભળાય છે બોલું તો? ના જ સંભળાય તો પૂછો બહાર. જરા બહાર જઈને પૂછી આવો. આવી જશે તો શું? રસેશ જરા બહાર જઈને પાસે. નારાયણ નારાયણ. આ ફરી ચાલુ કરવું પડશે માઇક. નારાયણ નારાયણ. વાયવાદીશો સત અનુવૃત્તમ. વાયુ વગેરેમાં સતની અનુવૃત્તિ છે. તો આપણે જોઈએ છે શું કે આકાશ અને વાયુ, આકાશ અને સત બંને ભિન્ન છે. બંને નામ જુદા છે. બંનેનાથી નામથી પ્રત્યે જન્મે છે એ પણ જુદા છે. આપણે જ્યારે વાયવાદેશોનું વૃત્તમ સત એ વાયુ વગેરેમાં સત્ય અનુવૃત્તિ છે.
આપણે એ કહેતા હતા તસ્માત એતસ્માત આત્મનઃ આકાશ સંભવતઃ, આત્મામાંથી આકાશ જન્મ્યો, પછી આકાશાત વાયુઓ, આકાશમાંથી વાયુ જન્મ્યો, તો શું આકાશ ઉપાદાન છે? એટલે પેલી સોનાની લગડી હોય એ લગડીમાંથી પેલો કટકો કાપ્યા પછી એને તપાવે ને ટીપે ને જે કરે તે કરીને એક સળિયો બનાવે. સળિયાને જરા વધારે ટીપીને વધારે ગરમ કરીને પાતળો એક તાર બનાવે અને તારના કટકા કરે, કટકાની કડીઓ બનાવે, કડીઓને જોડીને માળા બનાવે. તો સોનામાંથી પહેલા જાટો સળિયો બન્યો, સળિયામાંથી તાર બન્યો. તો શું સળિયામાંથી તાર બન્યો કે સોનામાંથી તાર બન્યો? સોનું સળિયાના રૂપમાં છે, સોનું તારના રૂપમાં છે. તારમાંથી કડી નથી બની, તારના રૂપમાં રહેલા સોનામાંથી કડીઓ બને છે. કડીના રૂપમાં રહેલા સોનામાંથી સાંકળીને માળા બને છે. તો માળા દરેક તબક્કે સોનું જ છે, સોનું જ અલગ અલગ આકારમાં, રૂપમાં, અલગ અલગ તબક્કે દેખાય છે સોનું છે. તો આત્મા આકાશના રૂપમાં દેખાય છે. આકાશ પછી વાયુનું સર્જન થયું? ના, આકાશના રૂપમાં જે આત્મા હતો એ વાયુના રૂપમાં દેખાય છે. વાયુમાંથી અગ્નિનું સર્જન થયું? ના, વાયુના રૂપમાં રહેલો આત્મા છે એ અગ્નિના રૂપમાં દેખાય છે. અગ્નિના રૂપમાં પણ નારાયણ જ છે. અગ્નિ નથી, નારાયણ અગ્નિના રૂપમાં છે. નારાયણ જળના રૂપમાં છે. નારાયણ પૃથ્વીના રૂપમાં છે. આપણે કહીએ છીએ કે પૃથ્વીમાં છે પણ છે, વાસ્તવમાં પૃથ્વી છે જોડે છે. ના, છે જ છે, પૃથ્વી નથી. છે સત્ય છે, પૃથ્વીના અધ્યસ્ત છે, કલ્પિત છે. એ નહીં કહે છે વાયુવાદીશુ સત અનુવૃત્ત. સતની આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીમાં અનુવૃત્તિ છે. આકાશની સાથે સત છે, વાયુની સાથે સત છે, અને અગ્નિ સાથે, જળ સાથે, પૃથ્વી સાથે સત છે. સત અસ્તિત્વ બ્રહ્મ, આ બધા રૂપ આપણને દેખાય છે. એટલે જળ જેવી કોઈ વસ્તુ જ નથી એમ? હાજી, જળ જેવી વસ્તુ, જળ તો હોય વાંધો નથી, આકાશ હોય વાંધો નથી, પણ હું નામની અને સંસાર નામની અને પતિ પત્ની ભાઈ ને બહેન સગા ને વાલા નામની વસ્તુ તો ચોક્કસ નથી. પૈસા નામની વસ્તુ તો છે જ નહીં. જળ અને ચેતન, સજીવ અને નિર્જીવ એ બે જોડકા છે, બરાબર? જળ અને ચેતન, સજીવ અને નિર્જીવ, એનો અર્થ શું અને તત્વની દ્રષ્ટિએ આ તમે કહો છો એ ફરીથી કહો. જળ અને નિર્જીવ તો આપણે નિશાળમાં જે ભણે ને એની ભાષા પ્રમાણે જે હાલતું ચાલતું હોય એને ચેતન કહેવાય કે સજીવ કહેવાય. હાલતું ચાલતું હોય પથરા જેવું પડે એને નિર્જીવ કે જળ કહેવાય. એવું નિશાળમાં આપણે ભણતા હતા. વેદાંત આવ્યા પછી આપણે એવું કહેવાનું હોય છે કે સત, ચિત્ત અને આનંદ એ ઉપાદાન છે, અને એ જ અહીં સતની વાત કરે તેવું નહીં કે ચિત્તને આનંદ નથી. અમારી દરેક આકાશ કે બ્રહ્મ સત સ્વરૂપ છે. એ જ બ્રહ્મ સત અને ચિત્ત અને આનંદ પર્યાય શબ્દો છે. પર્યાય શબ્દ એટલે પાનીયમ, જલમ, તોયમ એવા સમાનાર્થક શબ્દો છે. જે અર્થ પાણીનો થાય એ જ અર્થ જલમનો થાય, એ જ અર્થ તોયમનો થાય. એમ જે અર્થ સતનો થાય એ જ અર્થ એટલે શું? આને અર્થ કહેવાય. ઘટમાં શબ્દનો અર્થ આ વસ્તુ છે. પણ શબ્દનો અર્થ આ વસ્તુ છે. ઘડો શબ્દનો અર્થ આ વસ્તુ છે, બરાબર? એટલે ઘટવાનો જે અર્થ થાય આ વસ્તુ, અર્થ ડિક્શનરી મિનિંગ નહીં, અર્થ એટલે આ ઘટમાં શબ્દથી જે વસ્તુ સમજાય એ જ પણ શબ્દથી સમજાય, એ જ
ઘડો શબ્દથી સમજાય એને પર્યાય શબ્દ કહેવાય. પાણી શબ્દથી જે દ્રવ્ય સમજાય, લિક્વિડ દ્રવ્ય પ્રવાહી, એ જ જલમથી સમજાય, એ જ તોયમથી સમજાય, સમાનાર્થક છે. એમ સત શબ્દથી જે વસ્તુ સમજાય એ જ ચિત્ત શબ્દથી સમજાય, એ જ આનંદ શબ્દથી સમજાય. ત્રણ શબ્દો કેમ વાપર્યા? જુદા જુદા દેખાય છે. વ્યવહારમાં સતનો અર્થ જુદો છે, વ્યવહારમાં ચિત્તનો અર્થ જુદો છે, વ્યવહારમાં આનંદનો અર્થ જુદો છે. અહીં કેવી રીતે એક થયા? સામાન્યકરણ છે એ છોડી દઉં છું. પરંતુ સત શબ્દ એને માટે છે કે સત છે અર્થાત અસત, એટલે કે જન્મ મરવાનું નથી. સત શબ્દ સતના અર્થ માટે નથી, સત અસતના નિષેધ માટે છે. બ્રહ્મનો ગુણ સચ્ચિદાનંદ નથી, બ્રહ્મ છે. સત શબ્દ આપણે આપણી સગવડ માટે વાપરીએ છીએ. આપણે કહેવું છે કે એ અસત નથી. અસત એટલે શૂન્ય, એવો પણ થાય. અસત એટલે જન્મે ને મરે એવું. આ બ્રહ્મ છે એ નિત્ય છે એવું કહેવા માટે, ત્રિકાલાબાધિત છે એવું કહેવા માટે આપણે એને સત એવો શબ્દ વાપર્યો. સત નામનો ગુણ એનામાં છે એવું નથી કહેતા આપણે, અસત નથી એટલું જ કહીએ છીએ. નહીં તો સચ્ચિદાનંદ પર્યાય શબ્દો નહીં બને, એક વસ્તુના વાચક નહીં બની શકે. પણ સત માત્ર અસતના બાધ માટે કે નિષેધ માટે છે. પછી સત હોય તો પથ્થર જેવું પડી રહે, પર્વત જેવું, એને ભાન તો હોય જ નહીં ને. એ ભાન વગરનો નથી એ બતાવવા માટે જે શબ્દ વાપર્યો. એ જે સત છે તે જ સત નામથી જેનો નિર્દેશ કરાય છે લક્ષ્યાર્થનો, એ જ ચિત્ત પણ છે. અર્થાત એ પથરા જેવો જળ ભાન વગરનો પરપ્રકાશ. જળ એટલે પરપ્રકાશ, પરપ્રકાશ નથી, સપ્રકાશ છે. જે શબ્દ જે કહ્યું કે જળ કે પરપ્રકાશ નથી. પછી ચિત્તથી આવશે કે તો જ્ઞાન. ચિત્ત એટલે ભાન, જ્ઞાન. ચૈતન્યમાં બહુ ચર્ચા કરી, સત્ય જ્ઞાન અનંતમ બ્રહ્મમાં બહુ વિસ્તારથી ચર્ચા કરી છે. પછી અનંત કેમ કહ્યું? જ્ઞાન વૃત્તિ જન્મ છે અને નાશ પામે છે. તો જ્ઞાન ચેતન છે, તો શું આ ચેતન પણ વૃત્તિના રૂપમાં જન્મ છે અને નાશ પામે છે કે અનંતમ? અનંત શબ્દ એ જન્મ અને મરણ નથી બતાવવા માટે અનંત શબ્દ છે. એટલે ત્રણેય શબ્દો પણ કહેવાય છે એવું કે સર્જન છે એ બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે. યતો વાયુમાની ભૂતાની જાયતે એન જાતાની જીવંતી યત પ્રયાતિ અભિસંવિશંતિ તદ બ્રહ્મ તદ્વિજિજ્ઞાસસ્વ. આ એનું તટસ્થ લક્ષણ કહેવાય છે. તટસ્થ લક્ષણ એટલે જે દૂર રહીને ઓળખાવે છે કે પેલો ગાડી ઉભી છે એ જે ઘર છે એ રામનું ઘર છે. એ ગાડી ઘરનો ભાગ નથી, ગાડી બહાર છે. અને તટસ્થ લક્ષણ કહેવાય. જગત હોવો નિયમ નથી, જગત હોય પણ ખરું, ના પણ હોય. તટસ્થ લક્ષણ હોય પણ ખરું ને ના પણ હોય. આજે ગાડી છે, કાલે પેલા ઘરની સામે ઉભી હોય ગાડી, તો કિનારે રહીને ઓળખાવે, એને તટસ્થ લક્ષણ કહેવાય. આ સર્જન છે, તટસ્થ લક્ષણ છે. સચ્ચિત આનંદને સ્વરૂપ લક્ષણ કહેવાય છે, પણ એ પણ સ્વરૂપ નથી, એ પણ તટસ્થ થઈ જાય છે. એ અસત નથી કહીને ખસી જાય છે, અચિત નથી કહીને ખસી જાય છે. ચિત્ત શબ્દ અને નાશવાન કે અંતવાન નથી એમ બતાવીને અનંત શબ્દ પણ ખસી જાય છે. વસ્તુ જ્યાં કે ત્યાં જેમની તેમ છે, તત્વ. હવે એ જ્યારે ઉપાદાન છે ત્યારે આ બધામાં અસ્થિભાતિ પ્રિય છે અને જળ કહેવાય કે ના કહેવાય? જે વેદાંત અને જળ નહીં કહીએ. વિજ્ઞાન નિશાળમાં ભણવામાં આપણે હાલે ચાલે તો ચેતનના, હાલે ચાલે તો જળ એવું કહેતા હતા. હવે પૃથ્વીના કે રેતીના કણ કણમાં બ્રહ્મના દર્શન ના થાય તો બ્રહ્મ જ્ઞાન અધૂરું છે. महाराष्ट्र के चौड़िया बाबा जी महाराज ने कहा कि शांतन जब तक तुम्हें रेती के कण कण में ब्रह्म का दर्शन नहीं हो रहा है तब तक ब्रह्म ज्ञान अधूरा है. पर आमा सच्चिदानंद दर्शन थતું હોય તો જળ કેવી રીતે કરશે? ચિત્ત છે અંદર, ચિત્ત એટલે ચેતના, બરાબર? અસ્થિભાતિ પ્રિય સત્ય જ્ઞાનમ અનંતમ એનો
ઉપાદાન કારણ છે એટલે જળ નામની વસ્તુ છે જ નહીં. પરંતુ પછી આપણે શું કહીશું? પરપ્રકાશ એટલે જળ, સત્પ્રકાશ એટલે ચેતન, એવો શબ્દ વાપરીએ આપણે. બરાબર છે? એવો એક શબ્દ પ્રયોગ થતો હોય તો સત્પ્રકાશ એટલે ચેતન, તો પેલો દીવો છે પોતે પ્રકાશ છે, નાળિયેર પ્રકાશ તો નથી. દીવો પણ આખરે મારા પ્રકાશના પ્રકાશ છે. દીવો પણ છેવટે પરપ્રકાશ થઈ જશે. પણ આ બેની સરખામણીમાં આપણે સમજાવીએ છીએ કે નાળિયેર પરપ્રકાશ છે, જળ છે, દીવો સત્પ્રકાશ છે. એટલે સત્પ્રકાશ ક્રિયા શક્તિ સતની એમ અત્યારે છોડી દો, હવે બધી ચર્ચા આપણે પણ થઈ જઈશું. પણ સચ્ચેતન આનંદ શબ્દો છે એ શબ્દો આર્ટમાં વપરાય છે. અને ચેતન કે જળ એવી વસ્તુ કશી છે જ નહીં. જે છે તે બ્રહ્મ માત્ર, બીજું કશું નથી. આપણે એટલે લખીએ છીએ આગળ ચાલુ એટલા માટે. તો ક્યાં આવ્યું? 67નો શ્લોક ચાલે છે ને. તો વિયત સતીબેનને વાયવાદીશુ અનુવૃત્તમ સત, સતની વાયુ વગેરેમાં અનુવૃત્તિ છે. સત આકાશમાં છે. આકાશમાં જે સત છે એ સત વાયુમાં છે. આકાશ વાયુમાં નથી. આકાશમાં જે સત છે એ સત વાયુમાં છે. વાયુમાં જે સત છે એ સત અગ્નિમાં છે. અગ્નિમાં જે સત છે એ સત જળમાં છે. જળમાં જે સત છે સત ઉપાદાન છે. આ ઘડો ફૂટી ગયો, ઘડાના કાચના થઈ ગયા, તો કાચનામાં ઘડો જશે કે માટી જશે? ઘડાના કાચના થયા છે. આ ઘડો તૂટ્યો, એના કાચના થયા, કપાલ થયા, કાચના થયા. ઘડો કાચનામાં જશે કે માટી જશે? માટી ઉપાદાન છે. બરાબર? આ સતમાંથી આકાશ થયો, આકાશમાંથી વાયુ થયો, તો આકાશ વાયુમાં જશે કે સત જશે? સમજાય છે? ઘડો ફૂટી જાય અને ઘડાના કાચના થાય તો ઘડો એક કાચનામાં જાય કે માટી કાચના? માટી પહેલા બધું બને છે એટલે માટી ઘડો બની. માટી ઘડો બની છે. હવે ઘડા પછીનો તબક્કો એ કે ઘડો ફૂટ્યો અને ઘડાના કાચના થયા. તો માટી ઘડો કાચના, તો ઘડો કાચના બન્યો કે માટી કાચના બન્યો? અને બધા નાના કટકા થયા તો એ કટકા કાચના બન્યા કે માટી બન્યા? અને પછી પોતે પાવડર થઈ ગયો તો માટી. માટી ઉપાદાન છે. આ ઉપાદાન છે, સત ઉપાદાન છે. ઉપાદાન છે એટલે વ્યાપક છે, જે છે તે એક છે. આ ઘડો હોય તો એ માટી જ છે, કાણો થાય તો એ માટી જ છે, કાચના થાય તો એ માટી જ છે, કટકા થાય તો એ માટી જ છે, પાવડર થાય તો એ માટી જ છે. ધીસ ઇઝ માટી. સત આકાશ છે, સત વાયુ છે, સત જળ છે, અગ્નિ છે, સત જળ છે, સત પૃથ્વી છે, સત ઔષધિઓ છે, સત ઔષધિમાંથી બનતા માણસો છે. અને માણસો સતમાં રહેલું, માણસમાં રહેલું સત છે. એક મારો કાકો ને મામો ને માસો માસી છે. કોને લઈ આવે? આ માટી છે કે ઘડો છે? મારો ઘડો, તારો ઘડો, આ માટી છે. સત સિવાય કશું છે જ નહીં. જે દેખાય છે કેવળ અને કેવળ મારી કલ્પના છે. पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। 11:30 મળીશું આપણે.